બાઇબલમાં એક વાક્ય છે જે મને હંમેશા વિચારતી કરી દે છે. શું તમે નથી જાણતા કે આપણે દૂતોનો પણ ન્યાય કરીશું? જરા વિચારો, આપણે એટલે કે મનુષ્ય ભલે સંતો કહેવાયા હોય, પણ આપણે દૂતો જેવી શક્તિશાળી પ્રાચીન આધ્યાત્મિક સૃષ્ટિનો ન્યાય કરીશું? આ કેવી રીતે શક્ય છે? આ વાતમાં મને બે તદ્દન અલગ વાર્તાઓ દેખાય છે. એક દિવસના યુદ્ધની અને બીજી 1000 વર્ષ લાંબી તપાસની. આજે આપણી પાસે કેટલાક ધર્મશાસ્ત્રીય સ્ત્રોતો છે જ્યાં રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. તો ચાલો આ ગૂંચ ઉકેલીએ. બિલકુલ. અને આ ગૂંચ ઉકેલતા પહેલા આપણા સ્ત્રોતો બે ખૂબ જ કહી શકાય કે પાયાના નિયમો સ્પષ્ટ કરે છે. આને સમજ્યા વગર આપણે આગળ વધી જ ન શકીએ. પહેલો અને સૌથી મહત્વનો નિયમ એ છે કે અંતિમ ન્યાય એટલે કે ફાઇનલ જજમેન્ટ એનો અધિકાર ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છે. કોઈ પણ સૃષ્ટિ, ભલે તે ઉચ્ચમાં ઉચ્ચ સંત હોય, એમના નિર્ણયને બદલી ન શકે, એના પર કોઈ અસર ન કરી શકે. એટલે કે સંતો જજ નથી. કદાચ જ્યુરીનો ભાગ હોઈ શકે કે પછી કોર્ટના મદદનીશ, એવું કંઈક. હા, સરસ સરખામણી છે. અને આ જ વાત આપણને બીજા નિયમ તરફ લઈ જાય છે. સ્ત્રોતોમાં એક બહુ રસપ્રદ વાત કહેવાય છે કે સર્જનહારની અનંત બુદ્ધિ સામે કોઈ પણ સૃષ્ટિ, ભલે તે સંતો જ કેમ ન હોય, એમની સમજ હંમેશા મર્યાદિત ગણાય. સ્ત્રોતો આ તફાવત બતાવવા માટે મૂર્ખ જેવો સશક્ત શબ્દ વાપરે છે. મૂર્ખ? અપમાન કરવાના અર્થમાં? નાના અપમાન નહીં, પણ સ્તરનો તફાવત બતાવવા. અને એટલે જ કદાચ સંતો બીજી મર્યાદિત સમજવાળી સૃષ્ટિઓને ન્યાયની પ્રક્રિયા વધુ સારી રીતે સમજાવી શકે. ઓકે, આ રસપ્રદ છે. અપૂર્ણ દ્વારા અપૂર્ણને સમજાવટ. સમજી. અને આ બધી ઘટનાઓનો સમયગાળો કયો છે? એ આપણો બીજો પાયાનો નિયમ. આ સમગ્ર ચર્ચાનો સંદર્ભ 1000 વર્ષના રાજ્ય સાથે જોડાયેલો છે, એટલે કે મિલેનિયલ કિંગડમ. જેમને ખ્યાલ ન હોય તેમના માટે કહી દઉં કે આ એ સમયગાળો છે જ્યારે પૃથ્વી પરથી દુષ્ટતાનો નાશ થશે અને પછી ઈસુ ખ્રિસ્ત અને તેમના સંતો 1000 વર્ષ સુધી શાસન કરશે. આપણી આજની ચર્ચા એ સમયમાં દૂતોનો ન્યાય કરવાનો અર્થ શું થાય એના પર છે. બરાબર. તો પાયો સ્પષ્ટ છે. અંતિમ ન્યાય ઈસુનો છે અને સમયગાળો છે 1000 વર્ષનું રાજ્ય. તો પછી આ કોયડાનો પહેલો જવાબ શું છે, જે સૌથી સીધો અને સરળ લાગે છે? પહેલો દૃષ્ટિકોણ ખૂબ જ વ્યવહારુ છે. એ ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વિચાર પ્રમાણે દૂતોનો ન્યાય કરવો એ કોઈ લાંબી કાનૂની પ્રક્રિયા નથી. તો શું છે? એ એક ચોક્કસ અને શક્તિશાળી લશ્કરી કાર્યવાહી છે. લશ્કરી કાર્યવાહી? એટલે તમે કહેવા માંગો છો કે આ કોર્ટ રૂમ ડ્રામા નથી, પણ એક યુદ્ધનું મેદાન છે. બરાબર. આ અર્થઘટન મુજબ સંતોની ભૂમિકા કોસ્મિક સૈનિક જેવી છે. એમનું કામ પ્રભુ ઈસુને 1000 વર્ષના રાજ્યની સ્થાપનામાં મદદ કરવાનું છે. મદદ એટલે કઈ રીતે? એમાં બે મુખ્ય કાર્યો છે. પહેલું, શ્વાપદની સેનાનો નાશ કરવો. એક મિનિટ, અહીં શ્વાપદ કોણ છે? આ શબ્દ કદાચ ઘણા શ્રોતાઓ માટે નવો હશે. સારો પ્રશ્ન છે. પ્રકટીકરણ પુસ્તક મુજબ શ્વાપદ એટલે અંતિમ સમયમાં ઊભી થનારી એક વૈશ્વિક ઈશ્વર વિરોધી શક્તિ. એનું પ્રતીક છે. તો એની સેનાનો નાશ કરવો એ પહેલું કામ. અને બીજું? અને બીજું કામ છે શેતાનને પોતે, જેને સ્ત્રોતોમાં શેતાન ગુરાત્તે કયો છે. એને પકડીને અતલગરતા એટલે કે બોટમલેસ પિટમાં 1000 વર્ષ માટે કેદ કરવો. તો આ દૃષ્ટિકોણ એમ કહે છે કે ન્યાય એટલે આ યુદ્ધ જીતવું અને દુષ્ટ શક્તિઓને કેદ કરવી. બસ, એકવાર મિશન પૂરું પછી સંતોની ભૂમિકા પણ પૂરી. બરાબર, એ જ. આ મત મુજબ આ એક ઘટના છે, કોઈ લાંબી પ્રક્રિયા નથી. જે દિવસે શેતાન કેદ થયો તે દિવસે દૂતોનો ન્યાય કરવાનું કામ પૂરું. આ વિચારના સમર્થકો ધર્મગ્રંથોમાંથી પુરાવા પણ આપે છે. ગીતશાસ્ત્ર 149.5-9માં સ્પષ્ટ લખ્યું છે કે સંતોના હાથમાં 2 ધારી તલવારો હશે. હા, મેં વાંચ્યું છે. તેઓ રાજાઓને સાંકળોથી બાંધશે અને લખેલો ન્યાય ચુકાદો લાગુ કરશે. આ તો સ્પષ્ટ યુદ્ધનું જ વર્ણન છે. બરાબર. અને પ્રકટીકરણ 19.14માં પણ સ્વર્ગની સેના સફેદ ઘોડા પર પ્રભુ ઈસુની પાછળ આવે છે. આ બધું એક નિર્ણાયક યુદ્ધ તરફ જ ઇશારો કરે છે. અને આ દૃષ્ટિકોણ એક તાર્કિક સવાલ પણ પૂછે છે. કયો સવાલ? વાત તો સાચી છે. સજા નક્કી થઈ ગઈ છે અને લાગુ પણ થઈ ગઈ. કેસ ક્લોઝડ. ઓકે, તો આ એક લશ્કરી ભૂમિકા થઈ.
શક્તિશાળી અને સ્પષ્ટ. પણ મને અહીં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. જો આ બધું કામ રાજ્યની શરૂઆતમાં જ પૂરું થઈ જાય તો પછી સંતો 1000 વર્ષ સુધી શું કરશે? આ જવાબ થોડો અધૂરો નથી લાગતો? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો અને અહીંથી જ બીજો દૃષ્ટિકોણ ચિત્રમાં આવે છે. જે તદ્દન અલગ જ વાત કરતો હશે? બિલકુલ. બીજો દૃષ્ટિકોણ કહે છે કે યુદ્ધ તો ખાલી શરૂઆત છે. ખરી ભૂમિકા તો એના પછી શરૂ થાય છે. આ મત અનુસાર સંતોની ભૂમિકા કોસ્મિક સૈનિકમાંથી બદલાઈને કોસ્મિક CSI તપાસનીશ જેવી બની જાય છે. વાહ, આ તો એકદમ અલગ જ ચિત્ર છે. સૈનિકમાંથી સીધા જાસૂસ. તો આ 1000 વર્ષ લાંબી કોસ્મિક તપાસમાં તેઓ શું કરશે? આ મત અનુસાર 1000 વર્ષના રાજ્યના આખા સમયગાળા દરમિયાન સંતો યાજક તરીકે એક ખૂબ જ ઝીણવટભર્યું કામ કરશે. તેમનું કામ હશે પતિત દૂતો દ્વારા છેલ્લા 6000 વર્ષમાં પૃથ્વી પર કરાયેલા દરેક પાપ, દરેક અત્યાચાર, દરેક ષડયંત્રની ઊંડાણપૂર્વક તપાસ કરવી. દરેક ષડયંત્રની? હા, તેઓ પુરાવા એકઠા કરશે, દસ્તાવેજ બનાવશે અને એક સંપૂર્ણ રેકોર્ડ તૈયાર કરશે. પણ એક મિનિટ, આનું હેતુ શું છે? આપણે હમણાં જ નક્કી કર્યું કે અંતિમ ન્યાય તો ઈસુ જ કરશે. તો પછી આ બધી તપાસ શા માટે? શું તેઓ ઈસુના નિર્ણય પર શંકા કરી રહ્યા છે? ના, બિલકુલ નહીં. અહીં જે વાત સમજવા જેવી છે તે એ છે કે આનો હેતુ ફરીથી ન્યાય કરવાનો નથી. આનો મુખ્ય હેતુ છે દૈવી ન્યાયમાં સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષતા સ્થાપિત કરવાનો. યાદ છે પેલી અપૂર્ણ દ્વારા અપૂર્ણને સમજાવટવાળી વાત? હા. બસ અહીં એ જ સિદ્ધાંત કામ કરે છે. કારણ કે સંતો, જેઓ પોતે પણ સૃષ્ટિ છે, તેઓ પુરાવા એકઠા કરી રહ્યા છે. એટલે જ્યારે અંતિમ ન્યાયનો દિવસ આવે ત્યારે બ્રહ્માંડની બીજી બધી સૃષ્ટિઓ માટે એ સમજવું અને સ્વીકારવું સહેલું બની જશે કે ન્યાય કેમ અને કેવી રીતે થયો. જેથી તે કોઈ રહસ્યમય દૈવી ફરમાન જેવું ન લાગે. બરાબર. એ એક વિગતવાર પુરાવા આધારિત અહેવાલ હશે જે હજારો વર્ષની મહેનતથી તૈયાર થયો હશે અને એ બધાની સામે ખુલ્લો મુકાશે. આ તો ન્યાયિક પ્રણાલીમાં પારદર્શિતાનું અંતિમ ઉદાહરણ લાગે છે. શું આ દૃષ્ટિકોણ માટે પણ કોઈ ધર્મગ્રંથનો આધાર છે? હા, આ વિચારધારા પ્રકટીકરણ 20:12માં જે પુસ્તકો ખોલવામાં આવ્યાનો ઉલ્લેખ છે એની સાથે બહુ સુંદર રીતે જોડાય છે. તે સૂચવે છે કે અંતિમ ન્યાયના દિવસે જે પુસ્તકો ખુલશે તેમાં કદાચ એ જ રેકોર્ડ્સ અને પુરાવા હોય જે સંતોએ 1000 વર્ષ દરમિયાન તૈયાર કર્યા હોય. એટલે સંતોની ભૂમિકા ન્યાય કરવાની નહીં, પણ ન્યાયને સર્વ માટે સમજવા યોગ્ય બનાવવાની છે. તો આપણી પાસે બે તદ્દન અલગ ચિત્રો છે. એકમાં સંતો કોસ્મિક સૈનિક છે, બીજામાં તેઓ 1000 વર્ષ લાંબા કોસ્મિક CSI તપાસનીશ છે. લડાઈ અને તપાસ વચ્ચેનો તફાવત. તો પછી અંતિમ ન્યાયના દિવસ જેવી મોટી ઘટનાને આ બંને દૃષ્ટિકોણ કેવી રીતે જુએ છે? ત્યાં તેમના મંતવ્યો કેવી રીતે ટકરાય છે? અહીં જ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત સ્પષ્ટ થાય છે. ખાસ કરીને મહાન શ્વેત સિંહાસનના ન્યાયના અર્થઘટનમાં. પહેલો દૃષ્ટિકોણ જે સૈનિકની ભૂમિકા પર ભાર મૂકે છે તે માને છે કે પ્રકટીકરણ 20:12માં જે પુસ્તકોની વાત છે તે સંપૂર્ણપણે દૈવી અને ઈશ્વર દ્વારા જ તૈયાર કરાયેલા રેકોર્ડ્સ છે. એટલે કે તે ભગવાનની પોતાની ફાઇલો છે જેમાં કોઈ ફેરફાર શક્ય નથી. બરાબર. આ મત માને છે કે સૃષ્ટિ એટલે કે સંતો એમાં કોઈ પણ પ્રકારની દખલ ન કરી શકે અને કરવી પણ ન જોઈએ. કેમ? કારણ કે સૃષ્ટિ ભૂલો કરી શકે છે, જ્યારે ન્યાયનો આધાર ભૂલ રહિત હોવો જોઈએ. તેમના માટે ન્યાય સંપૂર્ણપણે ભગવાન તરફથી જ છે. શુદ્ધ દૈવી ન્યાય સમજી શકાય તેવું છે. અને બીજો દૃષ્ટિકોણ જે તપાસનીશની ભૂમિકાને મહત્વ આપે છે તે આ પુસ્તકોને કેવી રીતે જુએ છે? બીજા દૃષ્ટિકોણ મુજબ આ પુસ્તકોમાં સંતો દ્વારા 1000 વર્ષ દરમિયાન એકઠા કરાયેલા પુરાવાઓનો પણ સમાવેશ થઈ શકે છે. ફરીથી કહું, આનો હેતુ ન્યાયને બદલવાનો નથી, પણ તેને વધુ પારદર્શક બનાવવાનો છે. જેથી અન્ય સૃષ્ટિઓ પણ ન્યાયની પ્રક્રિયાને સમજી શકે. હા, આ મત મુજબ ભગવાન આ પુરાવાઓને જાહેરમાં રજૂ કરશે અને જો તેમાં કોઈ માનવીય ભૂલ રહી ગઈ હોય તો તે પોતે તેને સુધારશે. આનાથી ન્યાય વધુ સંબંધિત અને સમજી શકાય તેવો બને છે, એક ખુલ્લી અદાલત જેવું. આ તો ખૂબ મોટો તફાવત છે. એક બંધ બારણા પાછળનો દૈવી ચુકાદો છે અને બીજો એક ખુલ્લી, પારદર્શક પ્રક્રિયા છે. અને પેલી વાતનું શું, જેમાં ઈસુના શિષ્યો માટે 12 સિંહાસનની વાત છે, માથી 19:28માં.
બંને દ્રષ્ટિકોણ તેને કેવી રીતે સમજાવે છે? એટલે કે એક પણ એક મહત્વનો મુદ્દો છે. પહેલો દૃષ્ટિકોણ જે સંતોની ભૂમિકાને મર્યાદિત માને છે તે કહે છે કે 12 સિંહાસન પર બેસીને ન્યાય કરવાની વાતનો સંબંધ 1000 વર્ષના રાજ્યમાં ઇઝરાયેલના 12 કોડો પર શાસન કરવા સાથે છે. એટલે કે વહીવટી ભૂમિકા. હા, એને દૂતોનો ન્યાય કરવા સાથે કોઈ લેવા દેવા નથી. તેમના મતે દૂતોના ન્યાયનું કાર્ય તો શેતાનને કેદ કરતી વખતે જ પૂરું થઈ ગયું હતું. અને બીજો દૃષ્ટિકોણ સ્વાભાવિક રીતે તેને વધુ વ્યાપક રીતે જોતો હશે, ખરું ને? ચોક્કસ. બીજો દૃષ્ટિકોણ આ 12 સિંહાસનને દૂતોના પાપોને ઉજાગર કરવાની વ્યાપક, વહીવટી અને ન્યાયિક ભૂમિકાના ભાગરૂપે જોઈ શકે છે. તેમના માટે ઇઝરાયેલ પર શાસન કરવું અને દૂતોના કાર્યોની તપાસ કરવી એ બંને એક જ મોટી જવાબદારીના બે અલગ પાસા હોઈ શકે છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં ઊભા છીએ? આપણી પાસે બે તદ્દન અલગ જવાબો છે. શું દૂતોનો ન્યાય કરવો એ એક યુગની શરૂઆતમાં દુષ્ટતા સામેનું એક શક્તિશાળી પણ ટૂંકું સૈન્ય અભિયાન છે, કે પછી તે સમગ્ર યુગ દરમિયાન સત્યને ઉજાગર કરવાની એક લાંબી અને ઝીણવટભરી તપાસ પ્રક્રિયા છે? બરાબર. અને આ ફક્ત શબ્દોની રમત નથી. આ ચર્ચા ન્યાય, પારદર્શિતા અને દૈવી યોજનામાં માનવતાની ભૂમિકા જેવી ખૂબ ઊંડી વિભાવનાઓ સાથે જોડાયેલી છે. શું સૃષ્ટિની ભૂમિકા ફક્ત આદેશોનું પાલન કરવાની છે કે પછી દૈવી પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગીદાર થવાની? આ બંને દૃષ્ટિકોણ આ પ્રશ્નનો તદ્દન અલગ જવાબ આપે છે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ, ગહન પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. અને તે પ્રશ્ન એ છે કે આપણા સ્ત્રોતો વારંવાર ભાર મૂકે છે કે સર્જનહારની સરખામણીમાં કોઈપણ સૃષ્ટિની સમજ અપૂર્ણ છે. જો આ વાત સાચી હોય અને છતાં પણ સંતોને ન્યાયની આટલી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે, ભલે યુદ્ધમાં મદદ કરીને હોય કે દસ્તાવેજીકરણ કરીને, તો તે ખુદ દેવી ન્યાયના સ્વરૂપ વિશે શું સૂચવે છે? આ તો ખૂબ જ ગહન પ્રશ્ન છે. તમે એમ તો નથી કહેતા ને કે ભગવાનને આપણી મદદની જરૂર છે? જરૂરિયાતની વાત નથી, પણ સ્વરૂપની વાત છે. શું સંપૂર્ણ ન્યાયને ખરેખર ન્યાયી ગણવા માટે તેને અપૂર્ણ જીવો દ્વારા સમજી શકાય તેવો બનાવવાની જરૂર છે? શું ભગવાનનો ન્યાય એટલો મહાન છે કે તેને સ્વીકારવા માટે તેને આપણા જેવા મર્યાદિત જીવોના સ્તર પર સમજાવવાની અને પ્રદર્શિત કરવાની જરૂર પડે? કદાચ સાચો ન્યાય એ નથી જે ફક્ત કરવામાં આવે, પણ એ છે જે સમજાય પણ છે અને જેને થયેલો જોઈ શકાય છે. બસ, આ એક વિચાર છે જેના પર મનન કરી શકાય.